નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણેચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. બનાસકાંઠા જિલ્લાના પાલનપુર નગરપાલિકાની વર્તમાન ટર્મના અંતિમ સામાન્ય સભા આજે યોજાઈ હતી. આ સભામાં વિપક્ષ દ્વારા શહેરના વિકાસના અધૂરા કામો, સ્વચ્છતાની જાળવણી અને બગીચાઓની ખરાબ સ્થિતિ અંગે ઉગ્ર રજૂઆતો કરવામાં આવી હતી. વિપક્ષે ખાસ કરીને શહેરની સ્વચ્છતાના મુદ્દે આક્રમક રજૂઆત કરી હતી. આ ઉપરાંત શહેરમાં વૃક્ષોની જાળવણી કરતી એજન્સીને પણ નોટિસ ફટકારવામાં આવી હતી. શહેરીજનો માટે બનાવવામાં આવેલા બગીચાઓની સ્થિતિ અંગે પણ વિપક્ષે આક્ષેપો કર્યા હતા. લાખો રૂપિયાના ખર્ચ છતાં બગીચાઓમાં બાળકો માટેના સાધનો તૂટેલી હાલતમાં હોવાનું જણાવ્યું હતું. સભામાં ઉગ્ર ચર્ચાઓ અને રજૂઆતો વચ્ચે ભાજપ શાસિત પ્રમુખે બહુમતીના જોરે વિવિધ ઠરાવોને બહાલી આપી હતી. પાલિકા પ્રમુખે જણાવ્યું હતું કે આ સામાન્ય સભામાં ઘણા વિકાસના કામોને બોર્ડમાં લેવામાં આવ્યા હતા અને સભા સફળતાપૂર્વક પૂર્ણ થઈ હતી. તેમણે ઉમેર્યું હતું કે ભૂગર્ભ ગટર, સેનિટેશન, બાંધકામ અને ટ્રાન્સપોર્ટ શાખા સહિતના વિવિધ વિભાગના વિકાસના કામોને આજે બહાલી આપવામાં આવી છે. સ્વચ્છતા અંગે પ્રમુખે કહ્યું હતું કે એજન્સી અને નગરપાલિકાના સ્ટાફ દ્વારા સફાઈ કરવામાં આવે છે. ડોર ટુ ડોર કચરા કલેક્શન પણ થાય છે. ગામ સ્વચ્છ રહે તે માટે અમારા શ્રેષ્ઠ પ્રયાસો છે, પરંતુ લોકોમાં જાગૃતિ ન આવે ત્યાં સુધી ગંદકી રહેશે. તેમણે લોકોને સ્વચ્છતા અભિયાનમાં જોડાવા અપીલ કરી હતી. વૃક્ષારોપણ અંગે તેમણે સ્વીકાર્યું હતું કે 2000 વૃક્ષો વાવવામાં આવ્યા હતા, પરંતુ તેની યોગ્ય કાળજી લેવામાં આવી નથી, જેના કારણે એજન્સીને નોટિસ આપવાનો નિર્ણય લેવાયો છે. આજે પાલનપુર નગરપાલિકાની જનરલ બોર્ડ હતું. આજે જનરલ બોર્ડના અંદર ખૂબ સુંદર રીતે આજે બોર્ડ ચાલ્યું અને આ બોર્ડના અંદર વિવિધ સમિતિઓ જેવી કે ટ્રાન્સપોર્ટ સમિતિ છે, સેનિટેશન સમિતિ છે, ભૂગર્ભ શાખા છે, પાણી પુરવઠા શાખા છે, બાંધકામ શાખા છે, એના વિવિધ કામો જે હતા એને બહાલી આપવામાં આવી.